ભરૂચ જિલ્લામાં મંગલેશ્વર સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોના આયોજનથી સમગ્ર આશ્રમ પરિસર કબીર સાહેબના જય ઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ જિલ્લાના મંગલેશ્વર સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોના આયોજનથી સમગ્ર આશ્રમ પરિસર કબીર સાહેબના જય ઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મહોત્સવની પૂર્વ સંધ્યાએ આશ્રમ ખાતે ભજન કીર્તન અને સંધ્યા પાઠના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। શનિવારે સવારે કબીરવડ મઢી ઘાટથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈને શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર માર્ગ ભક્તિ રસમાં તરબોળ બન્યો હતો। પરમ પૂજ્ય મહંત 108 ગુરુ ચરણદાસજી મહારાજ તેમજ ગુરુ રામકિશોર દાસજીના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું। મહોત્સવ અંતર્ગત વિશેષ સાત્વિક આનંદ ચોકા આરતી, વિશેષ પૂજન વિધિ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે સાધુ શ્રી કનૈયાદાસજી દ્વારા ગુરુ ચરણદાસજીની ચાદર વિધિ પણ ધાર્મિક પરંપરા અને રીત રિવાજ મુજબ સંપન્ન કરવામાં આવી હતી। આ મહોત્સવમાં અંકલેશ્વરથી પધારેલા છોટે મહંત 108 કમલેશદાસજી સહિત વિવિધ ધાર્મિક સ્થળોથી આવ્યા સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી। તમામ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વાસણ પણ કરેલું છે મગરની અંદરમાં, તો એવી ભૂમિ છે અને એવા મહાપુરુષ સદગુરુ પરમાત્મા કબીર ઇઝ ગોડ હે, કબીર સાહેબ ભગવાન છે, એનાથી કોઈ બીજું છે નહીં, એવું સદગુરુ પરમાત્માનું વ્યક્તિત્વ હે। આપણે બીજે ભગવાનને ખોરવા જોઈએ, પણ સદગુરુ પરમાત્મા અનેક ધર્મ ચાલી રહ્યા છે। આજે જુઓ તમે, નાનક સાહેબ, દાદુ સાહેબ, પલટુ સાહેબ, કિસ્સા સાહેબ, સતકેવલ, આ બધા ધર્મો આ કબીર સાહેબમાંથી પટેલા છે। એવા મહાપુરુષની આજે પુણ્યતિથિ એવા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે બધા અહીંયા એકત્ર થયા છે। અમારા ભક્ત શ્રી વિમરાબેન કે જેઓ ખેડા જિલ્લાના સુંદર ગામના છે, એવો એક એમનો ટેક લીધેલો કે હું મંગલેશ્વરની અંદરમાં આરતી કરાવીશ, પણ આજે મેં કહ્યું જ્યારે સમય આવશે ત્યારે કરીશું, પણ મને વિચાર થયો કે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે આજે, તો અહીં આગળ આ પ્રાગટ્ય દિવસ બનાવવામાં આવ્યો છે અને ખૂબ બધાને મજા પડી, એમને એવો આશ્રમ પણ આપ્યો છે। તો એ બદલ સદગુરુ પરમાત્મા આપ સૌનું કલ્યાણ કરે। સદગુરુ પરમાત્માએ કલ્યાણ કરવા માટે આવેલાના સદગુરુના આજે બધાને આશીર્વાદ મળે એવી મારી શુભ કામના સહ મારી વાણીના વિરામ આપું। બોલીએ સદગુરુ કબીર સાહેબ કી બંદગી સાહેબ।